હેલો જય માતાજી મિત્રો। જો આપણે જઈએ છીએ મકાઈ જોવા માટે, પણ આપણે જે બાજરીનો વિડીયો મૂક્યો હતો, આ બાજરી 1 મહિનો હજી પૂરો નહીં થયો। 1 મહિનામાં 2 દિવસ બાકી થશે, પણ બાજરી આપણે અંદાજિત 2 ફૂટ જેવી થઈ જશે। બાજરી મસ્ત હશે આપણી। આ છે આપણી મકાઈ। આ છેક મકાઈ કેવો હશે, મકાઈ કેવડી થઈ છે વિડીયો બતાવશું આપણે તમને। આ જો બાજરી થોડા દિવસ 4-5 દિવસ પહેલાં પાઈ થઈ, પાવાની બાકી છે, પણ આ તો જોવા આવ્યા હતા મકાઈ ને બધું। બાજરી 1 મહિનો બાકી છે, પણ બાજરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે। 3 મહિનાની અંદર તૈયાર થાય, પણ તો 1 મહિનામાં આટલી બાજરી થઈ જશે। જો આપણે મકાઈના ખેતરમાં આવી જાય। જો મિત્રો આપણે મકાઈ વાવી છે। આ છે આપણી મકાઈ। મકાઈનો આપણે એક પણ વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે એ વખતે એવો ટાઈમ નહોતો મળ્યો। હાલ આપણે મકાઈ તૈયાર થઈ જાય છે, કમ્પ્લીટ તૈયાર થઈ છે। હજી ટાઈમ લાગશે ભાગવામાં, મકાઈ ભાગવામાં હજી ઘણો ટાઈમ લાગશે। 2 ખેતર વાવેલા છે મકાઈ। આ છે આપણી મકાઈ। આપણે તમાકુવાળું ખેતર હતું એની બાજુમાં છે મકાઈ। એક જ શેડ હશે, વચમાં મકાઈ બતાવી દીધો નાની હતી એ વખતે। જો મકાઈ એકદમ પાકી જશે। મકાઈ જોવા તો તમે એકદમ ભરે તો વાળો બહુ મોટો મકાઈ છે। એક છોડના અંદાજિત 2 થી 3 મકાઈ આવ્યા છે। મકાઈ આટલું દમદાર છે, જો બહુ મોટો મકાઈ છે। જો એક જ મકાઈને 2 બાજુ મકાઈ છે, એક જ દાઢો આવે એની જગ્યાએ 2 મકાઈ બેઠેલો છે। એક વેત ઉપર મકાઈ છે, અંદાજિત 1 ફૂટ થાય મકાઈ। મકાઈ જો છે એવડી મોટી મકાઈ છે। આ બીજું ખેતર મકાઈનું આપણે। આ છે મકાઈ મસ્ત।